ભારત પાકિસ્તાનના તણાવ અને ઓપરેશન સિંદૂર વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFએ પાકિસ્તાનની લોન મંજૂર કરી છે। ભારતે IMF બોર્ડ મીટિંગમાં પાકિસ્તાનને વારંવાર આપવામાં આવતા બેલઆઉટનો વિરોધ કર્યો હતો। આમ છતાં શુક્રવારે યોજાયેલી તેની બોર્ડ મીટિંગમાં IMFએ તેના 7 બિલિયન EFF ધિરાણ કાર્યક્રમના ભાગરૂપે પાકિસ્તાન માટે લોનનો હપ્તો મંજૂર કર્યો, જેની સામે ભારતે તીવ્ર અસંમતિ દર્શાવી। ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું કે ભારત બેઠકમાં મતદાનથી દૂર રહ્યું હતું। મહત્વનું છે કે IMF એક્ઝિક્યુટિવ બોર્ડમાં 25 ડિરેક્ટરો હોય છે, જે સભ્ય દેશો અથવા દેશોના જૂથોનું પ્રતિનિધિત્વ કરે છે। તે લોન મંજૂરીઓ સહિત દૈનિક કામગીરીના બાબતોનું સંચાલન કરે છે। સંયુક્ત રાષ્ટ્રથી વિપરીત, જ્યાં દરેક દેશનો એક મત હોય છે, IMF મતદાન શક્તિ દરેક સભ્યના આર્થિક કદને પ્રતિબિંબિત કરે છે। ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં મતદાનનો હિસ્સો અપ્રમાણસર રીતે ઊંચો છે। આમ વસ્તુઓને સરળ બનાવવા માટે IMF સામાન્ય રીતે સર્વસંમતિથી નિર્ણય લે છે। જ્યાં મતદાન જરૂરી હોય છે, ત્યાં સિસ્ટમ ઔપચારિક નામતની મંજૂરી નથી આપતી। ડિરેક્ટર કાં તો તરફેણમાં મતદાન કરી શકે છે અથવા ગેરહાજર રહી શકે છે। લોન કે દરખાસ્ત વિરુદ્ધ મતદાન કરવાની કોઈ જોગવાઈ નથી, જેથી ભારતે ગેરહાજર રહી અને અસંમતિ દર્શાવી હતી।